घन श्यामनाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घन श्याम। पानी पी कर प्यास बुझाऊं, पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं। पानी पी कर प्यास नैनन को कैसे समझाऊं। आँख में चोली छोड़ो अब तो, आँख में चोली छोड़ो अब तो, मन के पाथिरे दर्शन दो घन श्यामनाथ मोरी दर्शन दो घन श्यामनाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घन श्यामनाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घन पर ब्रह्म पूरण पुरुषोत्तम, पर ब्रह्म पूरण पुरुषोत्तम स्वामी नारायण सुमरानी, स्वामी नारायण सुमरानी पर ब्रह्म पूरण पुरुषोत्तम। सुखानंद चरणे सुख पायो, सुखानंद चरणे सुख पायो। ओ भजन भरु सौर रानी रे, भजन भरु सौर रानी सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके मगन भये सब गुरु जानी, मगन भये सब गुरु जानी सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके। तो चालू धून दरमियान ठाकुरजी पोथीश्री અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે યજમાનશ્રીઓ ઠાકોરજી સમક્ષ ઉપસ્થિત થાય।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો જોગી સ્વામી મહારાજની જય. તારીખ 15/5/2011 વૈશાખ સુધી બારસ અને રવિવાર. આજની આપણી માસિક સત્સંગ સભા અને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન પંચાંગ પારાયણના અંતિમ દિવસ તરફ જ્યારે આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ ત્યારે સૌ પ્રથમ નંદ સંતોના અણમોલા કીર્તનો, એ કીર્તનોનું જામભાઈ ચુડાસમા અને પરમાર અજીતભાઈએ ખૂબ સરસ રીતે આપણને શ્રવણ કરાવ્યું. હવે આગળના કાર્યક્રમોમાં 8:45થી 10 વાગ્યા સુધી, બરાબર 10 વાગ્યા સુધી આપણે કથા શ્રવણ કરીશું. ત્યારબાદ હરિભક્તોના પ્રવચનોમાં પરમ ભક્ત શ્રી રણછોડભાઈ સોલંકી, સંતોના પ્રવચનોમાં પૂજ્ય કોઠારી ભક્તિ જીવનદાસજી સ્વામી, ત્યારબાદ સંતોના પ્રવચનોમાં પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, ત્યારબાદ એક કેસેટ વિમોચન, પહેરામણી અને ત્યારબાદ પૂજ્ય સ્વામીના આશીર્વચન, ત્યારબાદ ગુરુદેવ જોગી સ્વામી મહારાજના આશીર્વાદનું ધ્વનિમુદ્રણ શ્રવણ અને જાહેરાતો, ધૂન અને પૂર્ણાહુતિની આરતી. તો હવે આ 5 દિવસથી ચાલી રહેલ જ્ઞાન યજ્ઞ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગ જીવનની પંચાંગ પારાયણ, જેમણે આ પારાયણ કરાવવાનો સંકલ્પ કર્યો છે એવા પરમ ભક્ત શ્રી જ્યોત્સનાબેન ત્રિવેદી તેમજ ત્રિવેદી પરિવાર આયોજિત આ 5 દિવસની કથા ખૂબ સરસ રીતે આ કથાનું આયોજન ચાલી રહ્યું છે. પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી સુમધુર શૈલીમાં સંગીતના સ્વરો સાથે જ્યારે કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે, ખૂબ સરસ રીતે કથામૃત ચાલી રહ્યું છે. આજે કથામૃતનો અંતિમ દિવસ અને આપણી માસિક સત્સંગ સભા, આ સુમેળ જ્યારે સાંપડ્યો છે ત્યારે આપણે કથાનું શ્રવણ કરીએ. હવે બરાબર 10 વાગ્યા સુધી વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી